ઘેર જાય છે કે નહીં જતો? ના નહીં જતો, ઘરવાળે કાઢી મૂકી પણ બધા. હે 10,000 ની નોકરી ક્યારે છૂટી ગઈ? 10,000 પગારની? યાર કોરોના ગયો ને પછી અમારો ઠેલો ખોવાઈ ગયો. માતાજી મને કહ્યું બેટા ચિંતા ના કરી, મારા પાસે ઠેલો છે. કુટુંબ સાચવતા નહીં કે ધકેલી દે આપણને. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ છે જમવાની રૂમ. એ જયસુખ, શું કેમ અહીંયા આવ્યો રે? ખાવાનો ટાઈમ થઈ ગયો? પિયુષ શું કે હા શેનું? તો મજા થઈ ગઈ? પાસ નતો તારી જોડે? લે આ પકડ તો. તારા આખું નામ શું રે? જયસુખ રતિલાલ રાઠોડ. હે? જયસુખ રતિલાલ રાઠોડ. કયું ગામ? ભંડોરી. હે? ભંડોરી. ક્યાં આવ્યું? વેરાવળ બાજુ. કેટલું ભણ્યો જઈશું? 12 પાસ. પછી આઈટીઆઈ. આઈટીઆઈમાં શું કર્યું? મોટર વાઇડિંગ મેકેનિક. હે? મોટર વાઇડિંગ મેકેનિક. પછી મોટરનું શું થયું? હું કશું નહીં. છોડી દીધું મોટર રાઇડિંગ પછી કે પૂરું કર્યું? ના પૂરું કર્યું. પછી શું કર્યું? પછી વર્કશોપમાં પાઇપો વાળતા હતા. તો ત્યાં કેટલું કામ કર્યું? બહુ બધું કામ કર્યું. હે? બહુ બધું કામ કર્યું. 5-6 વર્ષ કામ કર્યું? ના એટલું નહીં, તો 1-2 વર્ષ. પછી જઈશું? હા પછી શું કર્યું? પછી નોકરી 4 કરી લીધી ને, જે એક ઉમા બાજુ કરી 2 વર્ષ, પછી સફળમાં 3 વર્ષ. સફળમાં લીપમાં? હા. પછી ત્યાં પગાર કેટલો હતો? ને 4,000. તો સફળમાં નોકરી કરતો ત્યારે ક્યાં રહેતો હતો? હા આપણે ઇન્કમ ટેક્સ. બરાબર. પછી સફળમાં નોકરી કરી પછી શું કર્યું? ભાઈ મોરબીમાં ગયો હતો 6 મહિના. પછી ત્યાં આપણે કયા મોરબીમાં હું નોકરી કરી? વિનય કંપની સનાર બાથરૂમ નહીં આવતા, આપણે ઇંગ્લિશ એની વસ્તુનું કામ કરતો. પછી અહીંયા કામેશ્વર મેડિકલ સેન્ટરમાં અહીંયા કામ કરતો. ત્યાં શું કામ કરવાનું હતું? લિફ્ટ ચલાવતો. 10,000 પગાર હતો. કેટલો? 10,000. 10,000 ની નોકરી ક્યારે છૂટી ગઈ? 10,000 પગારની? યાર કોરોના ગયો ને પછી. કોરોના ગયો પછી નોકરી છૂટી ગઈ? હા. અને ત્યારથી અહીંયા જ રહે છે નવજોત અંજન મંડળમાં? નવજોત અંજન મંડળ હા પહેલાં રહેતો હતો. પછી હવે આગળ પહેલાં રહેતો તો પછી કેમ જતો રહ્યો અહીંથી? એટલે કોરોના હતો ને એટલે. અહીંયા અત્યારે કેટલા વર્ષથી રહે છે? તો જ્યાં નોકરી કરે ત્યારે અહીંયા પણ રહેતો હતો. અને નોકરી કેટલા ટાઈમથી છૂટી ગઈ હવે? કોરોના કે 2-3 વાર થયા. 2-3 તને ખબર હોય ને, તું મને પૂછે ને યાર. જો પિયુષ હશે રે તું યાર, તારી નોકરી છૂટી ગઈ તને ખબર હોય કે મને ખબર હોય યાર? આ 4-5 વાર થઈ જાય. 2020 કોરોના 21માં ગયો ને? 2020માં કોરોના આવ્યો તો 21માં ચાલ્યો, 20માં 21 ચાલ્યો, 21, 22, 23, 24, 25, 26 કેટલા વર્ષ થયા? અત્યારે 2 વર્ષ અહીંયા રહું છું અહીંયા. એમને એટલે 5 વર્ષ થઈ ગયા. એક આખી સરકાર બદલાઈ ગઈ. હા બરાબર. 21, 22, 23, 25 વર્ષ. 25 વર્ષ નહીં, 5 વર્ષ. અત્યારે ઉંમર કેટલી થઈ? 42. હે? 42, 42. અહીંયા કેવું લાગે રે? મજા આવે? ના મજા. કોઈ પૈસા ભરવાના નહીં મહિનાના? ના મહિનાના 100 રૂપિયા નહીં ભરવાના? તેમ તો ભરેલા છે ને 1200. 100 રૂપિયામાં શું મળે? અહીંયા એક મહિનાના 100 રૂપિયા ભરો હા તો શું મળે? રોટલી, શાક, દાળ ભાત, રવાર, ચા આવે, નાસ્તો આવે. અને સાંજે જમવાનું રહેવાનું? હા. અહીં મજા આવે છે? આ મજા આવે. કોઈ ચિંતા ખરી? કશું નહીં. ના ઘેર જાય છે કે નહીં જતો? ના નહીં જતો, ઘરવાળે કાઢી મૂકી ને બધા. હે? આ કુટુંબ વાળે કાઢી મૂક્યો ને ત્યાંથી 2.5 વર્ષથી પગ નથી મૂક્યો ઘરે. અચ્છા, 2.5 વર્ષથી ઘેર નહીં જતો એમ? ના. અને આ ઠેલો ખોવાઈ ગયો. રાજપારા ગયો હતો ને, મોટા રાજપારા. થેલો ખોવાઈ ગયો? થેલામાં શું શું હતું? એમાં જો એક કાગળિયા હતા, ડોક્યુમેન્ટ, હા, પછી લાકડી હતી, કપડાં હતા, વગેરે વગેરે. બરાબર. એ બધું ખોવાઈ ગયું એમ? ખોવાઈ ગયું.
તો હવે પછી કઈ મળ્યું કે ના મળ્યું? નથી મળ્યું. માતાજી ત્યાં ગયો તો માતાજી પ્રાર્થના તો કરી છે. હા, મને સપનું આવ્યું હતું માતાજી આગળ છે ઠેલો. તે શું થયું સપનામાં? એટલે માતાજી મને કહ્યું બેટા ચિંતા ના કરી મારા પાસે ઠેલો છે. આ છેલ્લો ખોવાય કેટલો ટાઈમ થયો? બે વાર થઈ ગયા. બસ તો હવે તું છેલ્લો ભૂલી જા. દેવ હો, ખોટું છેલ્લાની ચિંતા તો નહીં કરતો ને તું? ના ના બસ તો છેલ્લાની ટેન્શન ના લેતો. રજનીભાઈ હા, તમારા કાંતિ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. ના ના, ભગવાનનો આભાર. અમે તો ખાલી મેનેજમેન્ટ કરીએ. તમે સાચો ને સાચું કે કુટુંબ ના ના, ભગવાન હાચવે યાર. હાજર શું કે કુટુંબ વાળા? કુટુંબ સાચવતા નહીં કે ધકેલી દે આપણને. ના ના, કઈ વાત નહીં. તમારા છોકરાઓ જો મજા ભલા મસ્તી મજાક કરે ગમે તે કરે. હા. હેરાન કરે મિત્રો છે ને બધા. હા પહેલા રાખે કે નહીં? ખાઈ ગયું ને પણ અહીંયા ખાઈ ગયું. કોઈ ખાવા પીવાની તકલીફ એવું કોઈ ખરું? ના 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 પાલનપુર મજા આવે ભાઈ? હે, સારું છે ને? સારું છે ને? મજા છે? આ તો આપણે દોસ્તાર છે. હા. જયસુખ ભાઈ, અનુભવ કેવો તાર બીજો બહારનો? બહારનો અનુભવ તો અડધા હાચવાના હાચવાના કરતા અહીં મજા આવે. એમ નહીં ક્યાંય આમ ફરવા ગયા હોય? હા હા હું કહેતો કહું હા અમે જ્યારે અંસારામાં હતા ને વસ્ત્રાપુર હા ત્યાં દ્વારકા સોમનાથ પછી એને સોમનાથ ગયા બરાબર, પછી દ્વારકા ગયા, પછી નાગેશ્વર ગયા હતા, હા પછી વીરપુર ગયા હતા હમ અને પછી અહીંયા આવ્યા હતા. કેટલી બસો ગઈ હતી ખબર? 12 બસો ગઈ હતી. હા રાજુ, ગુડ ઇવનિંગ. મજામાં છે ને? તમે કેમ છો? બસ મારે શાંતિ. હજીભાઈ હા પેલા 100 રૂપિયા ભરી લેતો હતો ને પછી સાહેબે કીધું કે તું અહીંયા તાર ઠેલો ખોઈ ગયો ને કાંતિ કે તું અહીં રહે સમજા મજા કર. હા એમને તો પહેલાનો હતો કે લગ્ન કરવાનો વિચાર આવે કે નહીં આવતો? ના મને અમાર નથી કરવાના. નિરાતે એમને એકલા જ રહેવાનું? એકલા જિંદગીમાં મજા, કઈ રોકટોક નહીં. હે કાંઈ રોકટોક નહીં, કાંઈ ઉપાધિ નહીં. હા હવે સમજ્યા. બરાબર છે ને મારી વાત? ના ના, તારી વાત બરાબર છે. એટલે લગ્ન કરે પછી ખવડાવું હું હે લગ્ન કરીએ તો ખવડાવવું તો પડે જ નહીં એ યાર. તો વાત છે કે લગ્ન નહીં કરવા હારે એટલે કેવી મજા છે નહીં ખાઈને આનંદ કરે. એમ નહીં હું આવું ના કહીશ બીજા લોકો લગ્ન નહીં કરે પછી. બીજા પૈણે તને કોઈ વાંધો નથી ને? ના તો મારી વાત કરો, બીજાની વાત નથી કરતો. બીજા જેને પૈણવું એને પૈણે. હા જેને પહેરવું પહેરે. બાકી જયસુખ તો એકલો જ રહેશે. હા એકલો જિંદગીમાં એકલો રહેશે. હા બરાબર નથી ભાઈ. હે હા એકલા જિંદગી કરો, એકલા મજા કરો એમ જિંદગી કહેવાય. ના રે, એવું કશું નથી. હા દરેકનું ભાગ્ય અલગ અલગ છે. ના એમ નહીં, તો ભાગ્યમાં બરાબર. હવે તમે લગ્ન કર્યા, હવે મારા કુટુંબ વાળા શું કહેતા હતા ખબર? મને છોડ્યો ને ત્યારે હા પોતાને લગ્ન કરે, તમે જ લગ્ન કરે પછી મારે તો ઉપાધિ પડલા ને. હે એમની એટલે ત્યાં લગ્ન ના કરે એટલે કુટુંબ વાળા તને કાઢી મૂકે? ના મારે શું થયું? મારે જૂના તને ભાભી કાઢી કેમ મૂક્યો? જૂના ભાભી હતા ને, જૂના ભાભી ઓફ થઈ ગયા. હા, જૂના ભાભી ઓફ થઈ ગયા પછી પછી. સારા હતા, ખવડાવતા પીવડાવતા. હા, તો નવા ભાભી આવે ને તો કાઢી મૂકી, એકવાર આવે ને પછી કાઢી મૂકી. એટલે નવા ભાભીએ તને કાઢી મૂકી એવું કર્યું? હા તો તાર ભાઈએ કઈ કીધું નહીં? ના મારી ઉપર આરોપ મૂકી દીધા. મને કહેતા ઘરે તું કે ભભૂતિ નાખી ગયો, દાણા નાખી ગયો. ભભૂથી દાણા નાખવાથી કઈ ના થાય. હા એ બધા બધાને પોતપોતાનું કરમ નડે છે અને કરમ ફળે છે. જો ભાઈ મને દુઃખ હતું ભગવાન બધું આપશે બરાબર ને? હે હા, તમારે શું કેવું? ભગવાન 100% મદદ કરશે. હા આ તને દેખાતું નહીં, તું રોડ ઉપર જાય તને કઈ થયું બજાડો? ના હો, માતાજીની દયા ખોરેલ હા, દયા. એટલે માતાજીની દયા રે એટલે તો કઈ નતું થતું. હા મારા કેટલા બધા વાહનો ફરે છે. હા અરે હું 2-3 વાર કહેતો ને બે એટલો રખડતો ને લક્ષ્મીભાઈ ત્યારે તો એક વાર બસ છે ને બસ ખટારા સામે ભટકાય તોય બચી ગયો. હે, ખટારા સામે ભટકાઈ જાય. કોની તારી આવે? ના ખટારા સામે હું એમાં બેઠો હતો તોય બચી ગયો. બોલો સારું કહેવાય ને? તું નહીં, બસ વાળો બચી ગયો. નહીં તો બિચારો એ ફસાઈ જાત. તારા ઉપર તો માતાજીની દયા હતી પણ એના ઉપર હતી લે તું ને બસ વાળો બે બચી ગયા. હા સારું છે ને પરથી નોકરીથી આવ્યો? ના ના ના, નાવું ધોવું હોય તો નહીં લે. રજનીભાઈ હા
તમને એવું લઈને લાગતું કદાચ ભાગ્યમાં લખેલું હોય હા તો કદાચ ઠેલો મળી જાય તો પણ 2.5 વર્ષ બહુ ના કહેવાય યાર. ઓકે હું ફોન નંબર આપીને આવ્યો છું કોણ થેલો ચોર ના ના તો પૂજારીને પૂજારીને થેલો મળે તો તને ફોન કરે. થેલો ક્યાં મંદિરમાં ખોવાઈ ગયો તો? આ મંદિરમાં ખોવાઈ ગયો કઈ જગ્યાએ? આ રાજપરા મોટા રાજપરા બરાબર. એમાં હું છું એક બેન આવ્યા બરાબર ભગવાન હોય સ્વરૂપ ખબર નહીં ભગવાન સ્વરૂપ હોય રામજાના હા મને દર્શન કરાવ્યા મારા બે જણ રાજા ઉજાગરો પણ હતો હા બરાબર અને પછી હું થયું જમાઈ રહ્યો મને એમાં ઠેલા વાં મૂક્યો ક્યાં આપણે પગથિયા આગળ હા અને પછી હું છે કે ઓલા બેન કહે તો અહીં મારું ત્યાં આગળ બે પાર્કિંગમાં હું બેઠો ને પછી હું આવું પછી એના મનમાં એમ કે ઠેલા રૂપિયા આવી છે હું બગદાણા ગયા હતા ને તો એમ કરીને લઈ ગયો ઠેલા થેલામાં રૂપિયા નતા ને ના કપડા સાલ ને એવું બધું હતું એટલે બેન છેતરાઈ ગયા ટૂંકમાં. એવું થયું ને બેન છેતરાઈ ગયા. પ્યાર જતા રહી ગયા ભગવાન હવનો રે હે લેવાવાળા છેતરાઈ ગયા. લેવા વાળા છેતરાઈ ગયા બેન છેતરાઈ ગયા બીજું શું ત્યારે હરદેભાઈ હાર્યા રાખે કે નહીં જિંદગી કાઢ નાખવાની હે જિંદગી કાઢ નાખવાની યસ જિંદગી કાઢી નાખવાની હા કોઈ ચિંતા કરવાની નહીં કારણ કે ચિંતા કરવાથી કઈ થવાનું નથી હા ભેગો હું લઈ જાય મને કેવું ઉપર જાય ભેગો હું લઈ જાય કઈ નહીં લઈ જાય ભેગું કઈ નહીં લઈ આજ જવાનું બધું પહેર્યું આજ બધું ભોગવવાનું છે હા અહીંયા જ બધું ભોગવવાનું સાચી વાત છે અહીં મજા આવે છે ને ટૂંકમાં આ મજા બધા કે ગાંડો હું કે ગાંડો છું નથી ગાંડો હા હું કે ગાંડો છું. તું કોઈ ગાણો નથી તું અમને ગાણો બનાવે એવો રે તું હોશિયાર છે જયસુખ ઇઝ બેક હરદેભાઈ હમણાં મોટો ફોન આવશે હે ફોર્મ ભર્યું મોટો ફોન આવશે બસ મોટો ફોન વાપરવાનો બીજું શું છે આ પાસનું ફોર્મ ભરાય કાલ ભરીને આવ્યો